हेलो फ्रेंड्स, आज अपना टॉपिक अंदर बीकॉम अंदर आवतु चेप्टर प्रॉफिट प्रायर टू इनकॉर्पोरेशन डिस्कस करवाना छे। जे अत्यार सुधीमां आपणे थियरिकल पार्ट अने प्रेक्टिकल एक क्वेश्चन कर लीधो छे। आज आपणे सेकंड क्वेश्चन थी स्टार्ट करवाना छे। स्टार्ट करिए सेकंड क्वेश्चन। क्वेश्चन नंबर 2, द फॉलोइंग आर द इन्फॉर्मेशन रिगार्डिंग द XYZ कंपनी प्रिपेयर इट्स स्टेटमेंट फॉर P&L for the period of pre-incorporation and post-incorporation period. Purchase of business of partnership firm on 1st January 2020 and date of incorporation of XYZ company 1st July 2020. The date of first final accounts ends on 31st December 20. तो यहाँ फर्स्ट पेरेग्राफ में अपने एवं इन्फॉर्मेशन મળે છે કે XYZ કંપનીનું આપણે પ્રી ઇન્કોર્પોરેશન પીરિયડ અને પોસ્ટ ઇન્કોર્પોરેશનનું સ્ટેટમેન્ટ ઓફ P&L અકાઉન્ટ બનાવવાનું છે, જ્યાં એને એક પાર્ટનરશિપ ફર્મ પરચેસ કરી છે 1st જાન્યુઆરીથી. એટલે 1st જાન્યુઆરીના એક પાર્ટનરશિપ ફર્મ પરચેસ કરવામાં આવે છે અને કંપનીનું ઇન્કોર્પોરેશન 1st જુલાઈના થાય છે. કંપનીનું ફર્સ્ટ ફાઇનાન્શિયલ યર એ લોકો ક્લોઝ કરે છે 31st ડિસેમ્બર 20. Other detail: gross profit, interest on business purchase, rent paid, salary, depreciation, loss on sale of investment, interest on debenture, interest on investment, advertisement. FV stand for fixed and variable expense. Director fees 72,000, salary and commission to salesmen fixed and variable 24,000, expense of delivery 1. Additional information: in the first half year from January to June, first half year मतलब January to June, every month sale is 2 times compared to its previous month, and in second half year from July to December, every month sale is half comparing to previous month. So here first 6 month માં તમારું sales per month sales છે એ ડબલ થતું જાય છે in compared to previous month, and post 6 month ના કેસમાં તમારું sales છે એ half થતું જાય છે previous month. ફર્સ્ટ ઇન્ફોર્મેશન છે રિલેટિંગ ટુ સેલ્સ રેશિયો ફાઇન્ડ કરવા માટે છે. સેકન્ડ, બિઝનેસ પરચેસ પ્રાઇસ પેડ ઓન 31st July. Business purchase price is paid on 31st July. અહીંયા આપણે બિઝનેસની જે પરચેસ પ્રાઇસ છે 31st જુલાઈના પે કરીએ છીએ. જ્યારે આપણે બિઝનેસ પરચેસ કર્યો તો 1st જાન્યુઆરી, તો જાન્યુઆરી ટુ 31st જુલાઈ ટોટલ આપણે 7 મંથ આવે. 7 મંથનું આપણે ઇન્ટરેસ્ટ પે કર્યું છે. ઇન્ટરેસ્ટ ઓફ બિઝનેસ પરચેસ 14,000. તો આમાંથી આપણે પ્રી ઇન્કોર્પોરેશન અને પોસ્ટ ઇન્કોર્પોરેશનનું બાયફર્ગેશન કરવું પડશે. જ્યાં આપણું ઇન્કોર્પોરેશન 1st જુલાઈના થયું હતું, એનો મતલબ કે 6 મંથ છે એ પ્રીમાં આવશે અને 1 મંથ છે એ પોસ્ટમાં આવશે. તો ઇન્ટરેસ્ટ ઓફ બિઝનેસ પરચેસ 14,000ને આપણે 6:1ના પ્રપોર્શનમાં બાયફર્ગેટ કરશું. ઇન્વેસ્ટમેન્ટ આર સોલ્ડ ઓન 31st May 2020. 31st May મતલબ ઇન અ પ્રી ઇન્કોર્પોરેશન પીરિયડ. પ્રી ઇન્કોર્પોરેશન પીરિયડમાં જ આપણે ઇન્વેસ્ટમેન્ટ સેલ કરી નાખ્યા છે. તો જે કાંઈ ઇન્વેસ્ટમેન્ટ ઉપર પ્રોફિટ લોસ ઇન્કમ અરાઇઝ થાય છે એ બધી જ પ્રી ઇન્કોર્પોરેશન્સની કાઉન્ટ કરવામાં આવશે. ફોર્થ એડજસ્ટમેન્ટ, એક્સપેન્સ includes FV are showing jointly fixed and variable. તો અહીંયા જે FV લખ્યું છે જ્યાં એડવર્ટાઇઝમેન્ટમાં છે અને સેલરી ટુ કમિશન સેલ્સમેન્ટમાં છે. ફિક્સ અને વેરિયેબલ છે, ઇન વિચ વેરિયેબલ એક્સપેન્સ આર હાફ ઓફ ફિક્સ. ફિક્સ એક્સપેન્સ જેટલા છે વેરિયેબલ એક્સપેન્સ એના હાફ છે. સપોઝ કે ફિક્સ એક્સપેન્સ 2 રૂપીસ હોય તો એના હાફ 1, મતલબ કે 2 ફિક્સ હોય તો 1 છે એ વેરિયેબલ એક્સપેન્સ થશે. ક્લિયર? તો રિક્વાયરમેન્ટ પ્રમાણે પહેલાં આપણે સ્ટેટમેન્ટ શોઈંગ ધ પ્રી એન્ડ પોસ્ટ ઇન્કોર્પોરેશન પીરિયડ બનાવીએ. સો સ્ટેટમેન્ટ શોઈંગ અપોર્શમેન્ટ ઓફ પ્રોફિટ બિટવીન પ્રી એન્ડ પોસ્ટ ઇન્કોર્પોરેશન્સ. ધ ફોર્મેટ લાઇક પર્ટિક્યુલર્સ, બેઝિસ ઓફ અપોર્શમેન્ટ, અમાઉન્ટ, ટોટલ અમાઉન્ટ, પ્રી પીરિયડ અને પોસ્ટ પીરિયડ. ગ્રોસ પ્રોફિટથી આપણું સ્ટાર્ટ થશે. એડ ઇન્કમ લેસ એક્સપેન્સીસ. તો ફોર્મેટ થઈ ગયું. હવે આપણે સર્ટેન વર્કિંગ કરવાની હોય છે. તો ફર્સ્ટ આપણે વર્કિંગ કરીએ, જેમાં વર્કિંગમાં એક આપણો ટાઈમ રેશિયો હોય છે, સેલ્સ રેશિયો હોય છે, પ્લસ અહીંયા જે એડજસ્ટમેન્ટ આપ્યા છે એને રિલેટેડ જે વર્કિંગ આવતી હોય તે. તો ફર્સ્ટ આપણે ટાઈમ રેશિયો અને સેલ્સ રેશિયો કેલ્ક્યુલેટ કરીએ. તો વર્કિંગનો ફર્સ્ટ વર્કિંગ કેલ્ક્યુલેશન ઓફ ટાઈમ રેશિયો.
टाइम रेशियो माटे आपणे जोईए तो डेट ऑफ परचेस 1 जान्युआरी, डेट ऑफ इनकॉर्पोरेशन 1 जुलाई एंड ईयर एंड डेट 31 डिसेम्बर 2020. ईयर एंड डेट 31 डिसेम्बर 2020. तो आना डेट उपरथी अपने ख्याल आवशे कि परचेस डेट थी इनकॉर्पोरेशन डेट सुधी 6 मंथ और इनकॉर्पोरेशन डेट थी ईयर एंड डेट सुधी 6 मंथ. तो आपणो टाइम रेशियो बनशे 6:6 और से 1:1. सेकंड है कैलक्युलेशन ऑफ सेल्स रेशियो. जे आपने अहींया डिटेल आपी छे कि फर्स्ट हाफ ईयर फ्रॉम जान्युआरी टू जून एवरी मंथ प्रीवियस मंथना डबल होय छे. तो सपोज के जान्युआरी આપણે ટેબલ બનાવી નાખીએ મંથ જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર ડિસેમ્બર એન્ડ ટોટલ સેલ્સ. સપોઝ કે જાન્યુઆરી મંથમાં 1 રૂપિયા આપણું સેલ્સ હોય તો ફેબ્રુઆરીમાં એનાથી ટ્વાઇસ એટલે ડબલ થઈ જશે. અને ફેબ્રુઆરીમાં 2 હોય તો માર્ચમાં એનાથી ડબલ એટલે 4 થઈ જશે. એપ્રિલમાં પ્રીવિયસ મંથ એટલે કે માર્ચનું ડબલ 8 ઇન ધ મે, twice of April 16, in a June twice of May 32. This is the first half year. Now second half year હવે તમારું સેલ્સ છે એ હાફ થતું જાય છે પ્રીવિયસ મંથના. તો જૂનમાં જેટલું સેલ હશે એનું હાફ સેલ્સ છે એ જુલાઈમાં હશે. સેલ્સ ઇન અ જુલાઈ ઇઝ અ હાફ ઓફ જૂન, so it is 16. Same way in August sales half of July, 8 in September, half of August 4, and October half of September 2, in November half of October that is 1, and in December half of November that is 0.5, and the total 94.5. So the ratio is total pre 63 and post 31.5, or say we can say 2:1. So sales ratio is 2:1. Now other adjustment. तो अहींया फर्स्ट एडजस्टमेंट्स अपना सेल्स रेशियो माटे हतो. सेकंड छे बिजनेस परचेस प्राइस पेमेंट माटे छे, तो आपणे एनी पण वर्किंग कर नाखीए. इंटरेस्ट ऑन बिजनेस परचेस फ्रॉम जान्युआरी टू जून 6 month and July 1 month, so ratio is 6:1. देन अनदर इन्वेस्टमेंट, तो एना माटे कोई वर्किंगनी जरूर नथी, ए आपणे बधुं प्रीमा लई लेवानुं छे. फिक्स અને વેરિયેબલ રેશિયો ફાઇન્ડ કરી નાખીએ. Fixed and variable expense. Suppose fixed expense is 2, then the variable expense is 1, half of fixed expense. Therefore ratio is 2:1. तो હવે આપણા સ્ટેટમેન્ટની અંદર સ્ટાર્ટ કરીએ. ફર્સ્ટ ઇન્ફોર્મેશનથી ગ્રોસ પ્રોફિટ. $3,96,000. 3,96,000 અપોર્શન બેસિસ સેલ્સ રેશિયો 2:1 માં આપણે એને ડિસ્ટ્રીબ્યુટ કરીએ. 264,132. નેક્સ્ટ ઇન્ટરેસ્ટ ઓન બિઝનેસ પરચેસ 14,000, જે આપણે 6:1 માં અપોર્શન કરવાનું છે. તો ઇન્ટરેસ્ટ ઓન બિઝનેસ એકચ્યુઅલ 6:1, 14,000, so 12,000 and 2,000. Then rent paid. Rent paid is based on a time factor. So rent apportion time basis 1:1. So 24,000 apportion between pre and post 12,000 and 12,000. Next salary. Salary also based on a time factor. So salary basis of apportionment time ratio equal 40,000 apportion between pre and post 20,000 and 20,000. Depreciation also based on a time factor. So depreciation of basis of apportionment time 1:1, 20,000 apportion between pre and post 10,000 and 10,000. Then loss on sale of investment. Investment આપણે પ્રી ઇન્કોર્પોરેશન પીરિયડમાં જ સેલ કરી નાખ્યા છે, તો એ લોસ છે એ પ્રી ઇન્કોર્પોરેશનમાં જ આવશે. સો લોસ ઓન સેલ ઓફ ઇન્વેસ્ટમેન્ટ બેઝિસ પ્રી 4,000 only in a pre-incorporation period.
Then next, interest on debenture. Interest on debenture. Debenture છે કંપનીમાં હોય છે, પાર્ટનરશિપ ફર્મમાં નથી હોતા. It is directly relating to post period. So 2000 only in a post period. Then interest on investment 2000 only in a pre-incorporation period. So add income છે એટલે આપણે એડ કરશું એને pre-incorporation periodમાં 2000. Then advertisement fix છે 54,000 જેનો આપણે રેશિયો કેલ્ક્યુલેટ કરેલો છે 2:1. સો ફર્સ્ટ એડવર્ટાઇઝમેન્ટ જ્યાં આપણે ઇનર કોલમમાં બાયફર્ગેશન કરી નાખશું. ફિક્સ ટોટલ 54,000 છે, મલ્ટીપ્લાય 2/3 ટાઈમ રેશિયો 36,000. 36,000 ટાઈમ રેશિયોમાં અપોર્શન કરીએ તો 18,000. Then variable 54,000 into 1/3 બેઝ વેરિયેબલ એક્સપેન્સ છે એ સેલ્સના પ્રપોર્શનમાં કે પ્રોડક્શનના પ્રપોર્શનમાં હોય છે, જ્યારે ફિક્સ એક્સપેન્સ છે એ ટાઈમ રેશિયોમાં હોય છે. So 18,000 a portion in 2:1 ratio, 12,000 and 6,000 in pre and post incorporation period. The next, director's fees 72,000. This director fee is annual director fees. Annual છે એટલે આપણે એને બાયફર્ગેટ કરવું પડશે. એન્યુઅલ છે કારણ કે અહીંયા કંપની માટે 6 મંથ છે ને પાર્ટનરશિપના 6 મંથ હતા. તો 72,000 into 6/12 only in a post 36,000. Then salary and commission to salesmen fixed અને વેરિયેબલ 24,000 છે. તો ફર્સ્ટ 24,000 ને આપણે ફિક્સમાં અપોર્શન કરશું 24,000 into 2/3. ફિક્સ એક્સપેન્સ ટાઈમ રેશિયોમાં થાય તો બેઝિસ ઓફ અપોર્શમેન્ટ ટાઈમ 16,000, 8,000 and 8,000. And the variable 24,000 to 1/3. Sales ratio 2:1, 8,000, 5,333 and 2,667. And the expense of delivery one relating to a sales. So expense of delivery one, basis of apportionment, sales amount 12,000, pre and post. હવે બધી ડિટેલ્સ આપણી કમ્પ્લીટ થઈ ગઈ છે. તો હવે આપણે પ્રોફિટ કેલ્ક્યુલેટ કરી નાખીએ. આ ઇન્કમ છે ને એમાંથી એક્સપેન્સ માઇનસ કરીએ એટલે પ્રી ઇન્કોર્પોરેશન પીરિયડનું પ્રોફિટ 1,56,667 એન્ડ પોસ્ટ ઇન્કોર્પોરેશન પીરિયડ પ્રોફિટ 11,333. આ સાથે આપણે અહીંયા ક્વેશ્ચન કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચનમાં મળીશું. થેન્ક યુ.